ન્યારી બે ડેમમાંથી કાપ કાઢવામાં તંત્રનું નબળું સંકલન જોવા મળી રહ્યું છે। તંત્રના નબળા સંકલનથી સ્થાનિક ખેડૂતો હેરાન થયા છે। કાપ સાથે મોરમ નીકળતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ડેમ ઊંડો કરવા ખેડૂતો પોતાના ખર્ચે કાપ કાઢી રહ્યા છે। સરકારી મંજૂરી છતાં ખોટી હેરાનગતિથી લોકોમાં રોષ છે। તંત્રના વિરોધમાં 5 ગામના ખેડૂતો એકત્ર થયા છે। મોટા રામપર અને તરગડીના ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ઘંટેરી અને ખંભાળાના ગામના સરપંચો પણ જોડાયા છે। જેસીબીમાં કાપ સાથે મોરમ નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તંત્રના સંકલનના અભાવે ખેડૂતોને હેરાનગતિ થઈ રહી છે। નિયમ બતાવી તંત્રએ ખેડૂતોના વાહનો જપ્ત કર્યા છે। મોટા રામપર અને તરગડીના લોકોનો ભારે વિરોધ છે। ખંડેરી તેમજ ખંભાળાના ગામના લોકો પણ આ વિરોધમાં જોડાયા છે। વાહનો મુક્ત નહીં કરાય તો ખેડૂતોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। ન્યારી બે ડેમની અંદર કાપ કાઢવાને લઈને ખેડૂતોને એક બાજુ મંજૂરી આપવામાં આવી છે તો બીજી બાજુ એક તંત્ર દ્વારા હેરાન કરવામાં આવ્યું છે। અત્યારે 5 ગામના સરપંચો સાથે ખેડૂતો એકત્ર થયા છે કારણ કે તેઓની પાસે મંજૂરી પણ છે છતાં પણ તેઓને હેરાન કરવામાં આવી રહ્યા છે। આપણે તેઓની સાથે વાત કરશું, તેઓની શું તકલીફ પડી રહી છે, કારણ કે પાણી બચાવવું એ જરૂરી છે। કાપ નીકળશે તો ડેમ પણ ઊંડા થવાના છે, પરંતુ ક્યાંક આ કાપ કાઢવામાં નથી દેવામાં આવતો। શું તકલીફ શું પડી છે? આજે ખાસ કરીને તો ખેડૂત એટલા માટે ભેગા થયા છે કે 2013 પછી પહેલી વખત આ ન્યારી બે ડેમ ખાલી થયો છે અને 13 વર્ષે જયારે કાપ ઉપાડવાની મંજૂરી ખેડૂતે લીધી છે, મંજૂરી હોવા છતાં ખનિજ તંત્ર અમને વારંવાર હેરાન કરે છે, અમારા વાહન જપ્ત કરે છે અને આવતી 15 તારીખથી આજ સુધી અમારા વાહન જપ્ત કરેલા છે। પહેલા તો ખેડૂત માટે કોઈ વાહન વાળો આવવા તૈયાર નથી કારણ કે ખનીજની બીકે નીકળવાથી એક તો ઊંડું થશે એટલે પાણીનો સંગ્રહ થવાનો છે। મેન હવે આ વર્ષે ધીમે ધીમે વરસાદ ઓછા પડે તો જો પાણીનો સંગ્રહ થશે તો એ જનનો બધે આપણા માટે ફાયદો જ છે। બીજું અમને પરમિશન આપેલી છે તો અમે ભરીએ છીએ, ડેમ અંદરથી ભરીએ છીએ, તો આ ખનીજ ખાતુંના તંત્રને આ હેરાન કરવાની આ નીતિ કઈ કહેવાય? અમારો ગુનો શું? અમે અમારા ખર્ચે ભરીએ છીએ અને અમારા વાહનો જપ્ત કરેલા છે। હવે અમારો બીજું કોઈ વાહન નાખવાટું આવતું નથી કોઈ। એક તો અમે ખેડૂત છે, અમારે જોતા હોય કેટલા 5 હાથ વાહન ખાલી ફેરા જોતા હોય, હવે બીજો માલ મળતો નથી અને આ માલ આવેલો હોય કેનો? ખેડૂતના ખેતરમાંથી પાણી સાથે આવેલો માલ છે, તો ઈ અમે પાછો લઈ જઈએ, અમારા ખર્ચે લઈ જાય તો તંત્રને શું વાંધો છે, શું પ્રોબ્લેમ પડે છે? બસ અમારી વિનંતી એ છે કે અમને નિરાંતે ભરવા દો, વરસાદ આવે ત્યાં લગી નિરાંતે અમારા ખર્ચે લઈ જાય, અમને લઈ જવા દો। ખર્ચે મોરમ લઈ જાય છે, બરોબર? આ ડેમ ની માલિકી છે, ડેમ સિવાય બીજે ક્યાંય ભરાય એવું છે નહીં। સો ખર્ચે લઈ જાય છે, ડેમ ઊંડા થાય છે તો પણ અમુક તંત્રને પરમિશન આપી છતાં અત્યારે નડે છે, તો એનું કારણ શું? અને એમ કે છે કે આ ગીર ગંગા પરિવાર આમ કરાવે છે। ગીર ગંગા પરિવાર ખેડૂતોનું સારું કરે કે તલાવડા ઊંડા કરે છે, છતાં એના નામ દઈને આવી રીતે ખેડૂતોને શું કામ હેરાન કરે છે એમ? અને એમ કે છે પ્રકૃતિને નુકસાન થાય છે, માછલીના માળા, ઓલું માળા, તો અંદર કોન્ટ્રાક્ટ જે આપેલો છે મચ્છી મારવાનો એ એને કેમ નથી નડતું? હું એમ કે છે તમે પ્રકૃતિ ખેતી કરો તો આ મોરમના આ માટી આ નાખશું નહીં તો થવાનું છે કઈ નથી થવાનું। સંધે આપણે જે ખાતરના એના બધાના ભાવ વધી ગયા છે, એના કરતા ખેડૂત નાખે છે તો એને થોડોક ફાયદો થાય છે, સો ખર્ચે લઈ જાય છે, પણ છતાં તંત્ર થોડુંક આવી રીતે અમારા વાહન, કોઈ ખેડૂતને અત્યારે વાહન નથી જડતા, કોઈ જેસીબી, કોઈ ટ્રેક્ટર, કોઈ ડમ્પર કોઈ જડતું નથી, બિચારા થોડું ભેગું કરીને લઈ આવે તો એને જપ્ત કરી જાય છે। ફાયદો થાય અહીંની જે નાખીએ છીએ કાપ, એનાથી કેટલો ફાયદો? એનાથી ફાયદો થાય ને સાહેબ, મોલ સારો પાકે ને એટલા માટે। અને આ લોકો નાખવા નથી દેતા ને, આવી રીતે વાહન પકડી લે, ખેડૂત શું કરે આમાં? સરકારી તંત્રની હેરાન કરવા આટલું લઈ જાય, બાકી અત્યારે આવો મોકો મને મારા ગણિત પ્રમાણે છે ને કોઈ દિવસ નહીં મળે। આવો ડેમ ઊંડો ઉતારવાનો અને પાણીનો સંગ્રહ વધારે થાય એવો મોકો હવે ન મળે 10 વર્ષે પાછો। ઊંડો થશે તો ફાયદો, ઘણો ફાયદો થાય। આજુબાજુના કેનાલના 15 ગામડા નદીને નીચેના ગામડા બધાને પાણીનો કાયમ ફાયદો થાય। મોરમ નાખતા જમીન ખુલી જાય એટલે વાવેતર ઉપડે, ઉત્પાદન વધારે આવે, તો આ ખેડૂતને આ ખાતર તો મોંઘા થઈ ગયા છે, તો આ મોરમને આ નાખતા 2 વર્ષનો ખેડૂતને ફાયદો થાય પાકનો, એટલા કારણેથી આ ખેડૂત આ મોરમ નખાવી રહ્યા છે, બરાબર? તો પરમેશ્વર આપી અને આને ઊંડું કરે તો આમાં પાણીનો 2 વર્ષનો શક્યતા વધારે રહે। આ ટેકરામાં પાણી ટકે, ઊંડો ખાડો થાય તો ટકે ને। કાપને મોરમ કાપ લેવા જાય તો મોરમ તો ભેગી આવવાની છે ને, મશીન આલે તો વીણી તો લેવાતી નથી। આમાં ઊંડું થાય તો પાણી ભરાય ને, નકર તો પાણી ક્યાંથી ભરાવાનું છે?
અમે મોરમ નાખીને અમારે ખેતરમાં રૂબરૂ જો તંત્રને જોવું હોય તો અમારા ખેતરમાં અમે રૂબરૂ જોઈએ ક્યાં નાખી લેજે. આ ખોટા આક્ષેપ નાખે છે કે બીજા ફાર્મ હાઉસમાં ઢગલા કરીને ફેક્ટરીમાં નાખે. કોઈ ફેક્ટરીમાં લોકો નાખતા નથી. આ ખાલી ખેતરમાં જ નાખે ને ખેતરમાં જ કામ આવે. આવા ભરતી આટલી બધી કોઈ ફેક્ટરી વાળા ઉપાડી ન લગે. આ ખેડૂત જ ઉપાડે છે બધી, કે ખેડૂત માટે છે આ બધું કરવાનું છે. એટલે ખેડૂતને ખોટા હેરાન કરે. ખનીજ ખાતર અમારા વાહન જપ્ત કરી જાય. ખેડૂત કોણ દંડ ભરી લગવાનો છે? 2.5 લાખ રૂપિયા દંડ આવે તો 2.5 લાખ રૂપિયા દંડ કોઈ ખેડૂત ભરી લગવાનો છે? ખેડૂતને આવક એટલી છે ને અમે એટલે તો કાબુ પાડી છે. અને ખેતરમાં નાખશું તો ફાયદો થાય, જમીન ફળદ્રુપ બનશે. ખેડૂતને એમ કીધું કે આ ડેમને 13 વર્ષે ખાલી થયો છે, તો આમાં ખેડૂત એના ખર્ચે 100 ખર્ચે અહીંથી માટી ઉપાડી લગે એના ખેતરમાં લઈ જાય તો અમે લઈ જતા હતા ભાઈ. અમે અમારા ખર્ચે લઈ જતા હતા. એક તો જો ખેડૂતને ભાઈ હિટાચી વાળા કે જીસીબી વાળા સાધન વાળા મળે નહીં, કારણ કે ખેડૂત પૈસા દઈ શું દે? ખેડૂત પાસે એવડે તો પૈસા હોતા નથી કે એને ઢગલો કરી દે. માન કરીને હગા વાળામાંથી શરમાવીને જીસીબી વાળા લઈ આવી અમારા સાધન વાળી લઈ જતા હોય તો એ પકડી લઈએ. તો આવી બે ધારી હું કામ? જો ચૂંટણી હતી ત્યાં લગીને ખાલી પરમિશન હતી એવું હતું? ચૂંટણી હતી ત્યાં લગી અમને બધાને માટી નાખવા દીધી પછી નહીં એવું હતું? જો અમે ખોટા હોય ખેડૂત તો અમને બધાને જેલમાં પૂટ્યો ભાઈ. આગામી સમયમાં હવે શું કાર્યક્રમ રહેશે? અમારી મુખ્ય માંગણી એ છે કે અમારા સાધનજી પૈકા છે એ તાત્કાલિકના ધોરણે છોડવામાં આવે, નકા અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું. અમારી પાસે સમય નથી. અમારે ઓરવવાના ચાલુ થઈ ગયા, ખેતીકામ ચાલુ થઈ ગયા ભાઈ. અમારે સાધન છોડાવવા અમારે રખડવું કે અમારે ખેતી કરવી? અને અમારા સાધનનું તો અમે ખેતી કઈ રીતના કરશું ભાઈ? વરસાદ થઈ જવાનો, વરસાદ પછી તો કઈ ડેમમાં માટી ઉપાડવાની નથી, તો વાહન અમારા જબ્દે કરેલા પડ્યા છે, તો એને છોડવાનું અમે આંદોલન કર્યું છે. જે માલ ઉપડશે એનાથી આવતા વર્ષે જે પાણી છે એમનેમ દરિયામાં વયું જાય છે, એ પાણીનો અહીંયા સંગ્રહ થવાનો છે ને. અને જે છે એ ડેમની અંદર છે, તો એમાં મોરમ છે ને માટી છે ને આ છે ને એ ક્યાં કરવાની વાત છે? ક્યાંક ને ક્યાંક તેની સાથે મોરમ પણ આવી રહી છે. તેના કારણે ખેડૂતોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ન્યારી 2 ડેમ.